वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामना चौथा अध्यायना 18મા શ્લોકનો આપણે ભાષ્ય સહિત વિચાર કરી ચૂક્યા। આ 18મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મની અંદર અકર્મનું દર્શન બતાવ્યું। कर्मणि अकर्म दर्शन एटले के समस्त कार्य करना आज संघात आ देह छे ए देह जे छे एनो अधिष्ठान आत्मा जे छे ए अकर्म छे। आत्मा केवो छे? अकर्म। એટલે આ જેની અંદર જે દેહની અંદર આપણે કર્મની પ્રતીતિ થાય છે, પણ એ કર્મ કર્મ જ છે। પણ આ જે કાર્ય અને કરણનો જે આશ્રય જે છે એ આત્માની અંદર આ જે દેહ છે એ અધ્યસ્ત છે। શું છે? અધ્યસ્ત છે। શેમાં અધ્યસ્ત છે? આત્મામાં। અવિક્રી આત્મામાં આ દેહ અધ્યસ્ત છે સજ્જનો। કાર્ય અને કરણનો આશ્રય આત્મા છે।
અને આ આત્માની અંદર સંપૂર્ણ સંસાર જે છે એ અધ્યસ્ત છે. એટલે અધ્યાસનું અધિષ્ઠાન જે આત્મા છે અને એમાં સંપૂર્ણ સંસાર જે છે એ અધ્યસ્ત છે. એટલે વાસ્તવિક સત્તા છે એ આત્માની છે અને અધ્યસ્ત પદાર્થ હોય ને એ મિથ્યા હોય છે. તો આ દેહાદિ કાર્યકરણ જે આશ્રય એ શેમાં અધ્યસ્ત છે? આત્મામાં. એટલે અધ્યસ્ત પદાર્થ એ શું હોય છે? મિથ્યા હોય છે. અને જે અધિષ્ઠાનમાં આ અધ્યસ્ત છે એ અધિષ્ઠાન સત્ય હોય છે. એટલે આ અધ્યસ્ત પદાર્થ છે એનો આશ્રય આત્મા જે છે એ અકર્મ છે. અધ્યસ્ત પદાર્થ કાર્યકરણ આશ્રય જે દેહ છે એ કર્મ છે અને એ કર્મની અંદર આ કાર્યકરણ આશ્રય અધ્યસ્ત પદાર્થનો અધિષ્ઠાન આત્મા જે છે એ અકર્મ છે. એટલે કે કર્મની અંદર અકર્મનું દર્શન એ જ્ઞાનીને માટે એ મોક્ષનું કારણ બની જાય છે. અને એ જ્ઞાની છે, બુદ્ધિમાન છે, સમસ્ત કર્મ કરી ચૂક્યો છે. અને એ યોગી છે. કર્મની અંદર અકર્મનું દર્શન એટલે કે જે મૃગજળ છે એની અંદર મરીચી કિરણનું દર્શન. મૃગજળ જે દેખાય છે એની અંદર મરીચી કિરણનું દર્શન. વૈશાખ જેઠ મહિનો આ ઉનાળાનો જે સમય છે, બાલ પ્રદેશમાં જઈએ તો આપણને દૂર સરોવર નદી વહેતી હોય એવું લાગે. જળ વહેતું હોય એવું લાગે. તો જે જંગલના જે પ્રાણીઓ છે, હરણ વગેરે, એને બહુ પાણી પીવાની તરસ લાગે ત્યારે દૂર એને આ સરોવર યા નદી વહેતી હોય એવું પ્રતીત થાય. એટલે હરણ વગેરે પ્રાણીઓ જે છે એ એને પીવા માટે દોડે છે, પ્રવૃત્ત થાય છે. તો હરણ વગેરે પ્રાણીઓને જ્યાં જળ દેખાય છે ત્યાં મનુષ્ય શું કહે છે? એ જળ નથી પણ મરીચી કિરણ છે. શું છે? મરીચી કિરણ. હિરણ વગેરે પ્રાણીઓને જ્યાં જળ દેખાય છે ત્યાં મનુષ્યને મરીચી કિરણ દેખાય છે. તો જળ જેવી પ્રતીતિ તો મનુષ્યને પણ દેખાય છે, ન દેખાતું એવું નહીં. પણ મનુષ્યને એ વાતનું જ્ઞાન છે કે એ જળ સમાન પ્રતીત થાય છે પણ જળ નથી. અને હરણને પણ એ જળ સમાન પ્રતીત થાય છે એટલે એની અંદર જળનું દર્શન કરે છે. અને મનુષ્યને એ વાતનો બોધ છે એટલે એ પ્રતીયમાન જે જળ છે
એની અંદર એ મરીચી કિરણનું દર્શન કરે છે. હરણ વગેરે પશુને એ પ્રતિમાન જે જળ સમાન દેખાય છે એને એની અંદર જળ જ જોવે છે, પણ મનુષ્ય એમાં મરીચી કિરણ એટલે સૂર્યની કિરણો જોવે છે. તો હું તમને પૂછું, સાચું દર્શન કોનું? મનુષ્યનું કહેવાય કે હરણ વગેરે પશુનું કહેવાય? બોલો. મનુષ્યને જે દેખાય છે કે એ ભલે ત્યાં જળ હોય એવું લાગે, પણ એ જળ નથી. શું છે? એ મરીચી કિરણ છે. એમ ભગવાન શંકરાચાર્ય અહીંયા જે દૃષ્ટાંત દે છે કે નૌકાની અંદર બેઠેલો જે વ્યક્તિ છે, નૌકામાં બેઠેલો જે વ્યક્તિ છે અને નૌકા ગતિ કરી રહી છે, તો નૌકામાં બેઠેલા વ્યક્તિને કિનારા ઉપર રહેલા જે વૃક્ષો છે એની અંદર ગતિ દેખાય છે. શું દેખાય છે? કિનારા ઉપર રહેલા વૃક્ષોમાં ગતિ દેખાય છે. તો કિનારા ઉપર રહેલા વૃક્ષોમાં ગતિ દેખાય છે અને નૌકાની અંદર બે વ્યક્તિ બેઠેલા છે, એક બાળક અને એક એનો પિતા. તો બાળક જે છે એ નૌકા જ્યારે ગતિ કરી રહી છે ત્યારે બાળકને એવું દેખાય છે કે કિનારા ઉપર રહેલા વૃક્ષો દોડે છે. તો એક બાળક એના પિતાને કહે છે કે પિતાજી, આ કિનારાના વૃક્ષો બધા દોડી રહ્યા છે. તો પિતા શું કહે છે? કે પિતા કહે છે કે ભાઈ બેટા, એ તને એ વૃક્ષો દોડતા લાગે છે, પણ વસ્તુ તો એ દોડતા નથી. તો બાળકને એ વૃક્ષોની અંદર ગતિ દેખાય છે. શું દેખાય છે? ગતિ દેખાય છે. પણ એનો જે પિતા છે એ સમજદાર છે, એટલે એને એમ લાગે, એ તો કહે છે કે તને ગતિ દેખાય છે વૃક્ષોની અંદર, પણ વૃક્ષોની અંદર વસ્તુ તો ગતિ નથી. તો કોનું સાચું? બાળકનું સાચું કે એના પિતાનું સાચું? શું કિનારા ઉપર રહેલા વૃક્ષો દોડે છે? નથી દોડતા. નૌકામાં જે ગતિ છે એ ગતિના કારણે બાળકને ભ્રાંતિથી કિનારા ઉપર રહેલા વૃક્ષોમાં ગતિ દેખાય છે, ભ્રાંતિથી. વસ્તુતઃ વૃક્ષો તો ત્યાં ને ત્યાં જ છે. એટલે પિતાજી છે એ બાળકને કહે છે કે બેટા, એ તો આપણે નૌકામાં બેઠા છીએ ને, એટલે તને કિનારા ઉપર રહેલા વૃક્ષોની અંદર ગતિ દેખાય છે. વસ્તુતઃ વૃક્ષો તો સ્થિર છે. તો પિતાને ગતિની અંદર અગતિ દેખાય છે. પિતાને શું દેખાય છે? ગતિની અંદર અગતિ. એટલે બાળક જેની અંદર ગતિનું દર્શન કરે છે વૃક્ષોમાં, પણ પિતા એની અંદર અગતિનું દર્શન કરે છે. તો પિતાની વાત સાચી કે પુત્રની વાત સાચી? બોલો. પિતાનું દર્શન છે એ યથાર્થ દર્શન છે. બસ એ જ દ્રષ્ટિથી ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીંયા અર્જુનને કહે છે કે કર્મની અંદર જે અકર્મનું દર્શન કરે છે એ બુદ્ધિમાન છે. આ દેહાદી ચેષ્ટા રૂપ જે કર્મ છે
એની અંદર અકર્મ આત્માનું દર્શન રહ્યું. એ વ્યક્તિ બુદ્ધિમાન છે. શું છે? બુદ્ધિમાન છે. એવું ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને અહીંયા બતાવ્યું. અને ભાષ્ય અભિપ્રેત અર્થ જે છે એનો પણ આપણે આ શ્લોક ઉપર વિચાર કર્યો. અને આ શ્લોક ઉપર વૃત્તિકારે જે વ્યાખ્યાન કર્યું છે, વ્યાખ્યાન અસંગત છે. એ ભગવાન ભાષ્યકારે દેખાડીને બતાવ્યું કે વૃત્તિકારનું જે વ્યાખ્યાન અસંગત છે, એટલે વૃત્તિકારનું ખંડન કર્યું. અને આ રીતે આપણે ગઈકાલે 18મો શ્લોક જે છે એનું ભાષ્ય સહિત આપણે વિચાર કરી ચૂક્યા. આજે આપણે 19મા શ્લોકનો વિચાર કરીશું. 19મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? 19મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શું કહે છે? જો જે કહી રહ્યા છે એ ભગવાન ભાષ્યકાર આપણને બતાવી રહ્યા છે. અવતરણ ભાષ્યમાં જો 19મો શ્લોક કાઢ્યો બધાએ, એનો અવતરણ ભાષ્ય જો તદે તત મળ્યું. તદે તત કર્મણ્ય કર્મ દર્શનમ સ્તુયતે. ભગવાન ભાષ્યકાર 19મા શ્લોકના અવતરણમાં એવું લખે છે કે તદ એતત કર્મણી અકર્મ દર્શનમ સ્તુયતે. એટલે કહે છે કે 19મા શ્લોકમાં સ્તુતિ કરવામાં આવે છે. સ્તુયતે એટલે સ્તુતિ કરે છે. કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ 19મા શ્લોકમાં શું કરે છે? સ્તુતિ કરે છે. તો પ્રશ્ન ઉભો થાય, કોની સ્તુતિ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ? તો કહ્યું કે કર્મણી અકર્મ દર્શનની. કર્મની અંદર જે અકર્મનું દર્શન છે એ દર્શનની સ્તુતિ કરે છે. અર્થાત કર્મની અંદર અકર્મનું દર્શન જે થવું એ સ્તુત્ય છે, લાભકારી છે, સ્તુતિ કરે છે. કર્મની અંદર અકર્મનું દર્શન એ વાત 18મા શ્લોકમાં થઈ ગઈ. તો તદ એટલે તે 18મા શ્લોકમાં જે કર્મની અંદર અકર્મનું દર્શન બતાવ્યું, એતત સ્તુયતે, એવું આ કર્મની અંદર અકર્મનું દર્શન છે એની ભગવાન સ્તુતિ કરે છે. સ્તુતિ કરવાથી સ્તુત્ય પદાર્થમાં મનુષ્યની પ્રવૃત્તિ થાય છે. એ સ્તુતિની અંદર એ સામર્થ્ય હોય છે. લોકમાં પણ સજ્જનો એવું જોવા મળે છે કે ટેલિવિઝન વગેરે તમે જોતા હો તો એની અંદર જાહેરાત આવતી હોય છે. પ્રોડક્ટ પદાર્થોની જાહેરાત આવતી હોય છે. અને જાહેરાતની અંદર એ પદાર્થની એવી સ્તુતિ કરવામાં આવે છે, એવી એની મહિમા બતાવવામાં આવે છે, અને એને વારંવાર બતાવવામાં આવે છે, જેથી કરીને જોવાવાળાના મનની અંદર એ પદાર્થ યાદ રહી જાય
અને એ પદાર્થ લેવા માટે મનુષ્યની પ્રવૃત્તિ થાય, એટલે પદાર્થ જે છે એનું વેચાણ વધી જાય. વેચાણ વધી જાય છે શા માટે? એ પદાર્થને ઉત્પન્ન કરવા વાળા એ પદાર્થની બહુ સ્તુતિ કરી, ટેલિવિઝન વગેરેમાં બહુ સ્તુતિ કરી, અને એ સ્તુતિથી પ્રેરાઈને જે મનુષ્ય છે એ પદાર્થને લેવા માટે પ્રવૃત્ત થાય છે અને ખરીદે છે. તો સજ્જનો, એ જે પદાર્થની સ્તુતિ કરવામાં આવે છે એ એવું નથી કે એ વસ્તુ તો ખરેખર એ છે, એ પદાર્થની અંદર એવા ગુણો છે એવું કોઈ પૂછતું નથી. આંખો બંધ કરીને એ પદાર્થની કરેલી સ્તુતિથી પ્રેરાઈને ખોટામાં ખોટો પદાર્થ હોય એના ઝાઝા પૈસા દઈને મનુષ્ય પદાર્થને ઘરે લાવે છે. ઘરે લાવીને જ્યારે એ પદાર્થનો પ્રયોગ કરે છે ત્યારે એ મનુષ્યને ખબર પડે છે કે ટેલિવિઝનમાં જે આ પદાર્થની સ્તુતિ કરવામાં આવી હતી બિલકુલ ખોટી હતી. જેવી સ્તુતિ કરી એવો આ પદાર્થ નીકળ્યો નહીં. વિચાર કર, એક તો ખોટો પદાર્થ અને એના એ મોંઘામાં ખરીદ્યો, કારણ કે પ્રોડક્શન કરવા વાળા જે સ્તુતિ માટે જે પૈસા વાપરે છે સ્તુતિ પ્રશંસા માટે, એ પૈસા તો એ પ્રોડક્શન ઉપર એ પદાર્થ ઉપર જ ચડાવીને વેચવાના ને. એટલે ખોટામાં ખોટી સ્તુતિ અને મોંઘું ખરીદવું, એમાં મનુષ્ય જે છે એ નુકસાન ભોગવવું પડે છે. એ સ્તુતિ ખોટી છે. પણ સજ્જનો, અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જે કર્મની અંદર અકર્મનું દર્શન જે 18મા શ્લોકમાં બતાવી ચૂક્યા, એની જે 19મા શ્લોકમાં સ્તુતિ જે કરી રહ્યા છે એ સ્તુતિ જેવું છે એવી છે. વસ્તુતઃ એ સાચી સ્તુતિ, અહીંયા ખોટી નથી. અહીં સ્તુતિમાં જે ગુણો બતાવી રહ્યા છે ને એવા ગુણો આ કર્મની અંદર અકર્મનું દર્શનમાં રહેલા છે. એટલે 18મા શ્લોકમાં જે કર્મની અંદર અકર્મનું દર્શન બતાવ્યું ને એની એ દર્શનની સ્તુતિ કરવા માટે ભગવાન 19મા શ્લોકમાં કહે છે. શું કહે છે? જો ભગવાન ભાષ્યકાર આ 19મા શ્લોકને સ્તુતિના રૂપમાં પ્રસ્તુત કરે છે. ભગવાન ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય સમજે છે, એટલે આ ભગવાન શ્રી કૃષ્ણના 19મા શ્લોકમાં જે કથન છે એ કથનને ભગવાન ભાષ્યકાર 18મા શ્લોકમાં કર્મની અંદર અકર્મનું જે દર્શન બતાવ્યું એની સ્તુતિના રૂપમાં ભાષ્યકાર પ્રસ્તુત કરે છે. ભાષ્યકાર કહે છે કે 19મા શ્લોકમાં કર્મની અંદર અકર્મના દર્શનની સ્તુતિ કરવામાં આવી છે. જો આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું, યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પવર્જિતાઃ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતં બુધા. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પવર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતં બુધઃ.
જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુઃ પંડિતં બુધઃ. તો ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કર્મણ્ય કર્મ દર્શનની સ્તુતિ કરે છે એવું ભગવાન ભાષ્યકાર કહે છે. તો કેવી રીતે સ્તુતિ કરે છે એ આપણે શ્લોકની અંદર પ્રવેશ કરીએ તો સૌ પ્રથમ આપણે સંધિ વિગ્રહ કરીશું શ્લોકનો. જો યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમ આહુઃ પંડિતં બુધાઃ. જો આ જે શ્લોકમાં આપણે સંધિ વિગ્રહ કર્યો, આ શ્લોકને હવે આપણે વાક્ય ક્રમમાં ગોઠવીશું જેથી વાક્ય ભાષામાં આપણે અર્થ જલ્દી સમજાઈ જાય છે. વાક્ય રૂપમાં બોલીશું. યસ્ય બોલો જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ બુધાઃ તમ પંડિતમ આહુઃ. આ શું થઈ ગયું? વાક્ય થયું. કરીને બોલીશું શ્લોકને વાક્ય રૂપમાં. યસ્ય જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ બુધાઃ તમ પંડિતમ આહુઃ. આ વાક્ય બની ગયું. હવે જો વાક્યનો અર્થ સીધો એવો થાય કે જેના જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ એ વિશેષણ છે જ્ઞાનીનું. કોનું? જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ એટલે જ્ઞાન રૂપી અગ્નિથી જેના સર્વે કર્મો દગ્ધ થઈ ગયા છે એવો વ્યક્તિ. જ્ઞાન રૂપી અગ્નિથી જેના બધા જ કર્મો બળીને ભસ્મ થઈ ગયા છે એવો જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ વ્યક્તિ જે છે એના દ્વારા થતા સર્વે સમારંભા એટલે કે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ એટલે એવો વ્યક્તિ કે જેના જ્ઞાન રૂપી અગ્નિથી બધા જ કર્મો બળીને ભસ્મ થઈ ગયા છે એવો જે વ્યક્તિ મહાપુરુષ છે એ મહાપુરુષ જ્ઞાન રૂપી અગ્નિથી કર્મ બધા બળીને ભસ્મ થઈ ગયા પછી જીવન મુક્ત અવસ્થામાં એના દ્વારા સર્વે સમારંભ
એના દ્વારા થતા સર્વે એટલે બધા જ પ્રકારના, સમારંભ એટલે સર્વ કર્મો, જીવન મુક્ત દશામાં એના દ્વારા થતા કર્મો, કામ સંકલ્પ વર્જિતા, કામ અને સંકલ્પથી જે કર્મો વર્જિત છે એટલે રહિત છે, એવા જે મહાપુરુષને બુધાહ એટલે બુદ્ધિમાન મહાપુરુષો, તમ એટલે કે આવા મહાપુરુષને બુદ્ધિમાન પુરુષો પંડિતમ આહુ, એને પંડિત કહે છે. કોણ પંડિત કહે છે? બુધાહ. બુધા એટલે બુદ્ધિમાન મનુષ્ય, બુદ્ધિમાન જ્ઞાની મનુષ્ય. કોને પંડિત કહે છે? તો કહ્યું કે જેના સર્વ કર્મો કામ સંકલ્પથી વર્જિત છે અને જ્ઞાન રૂપી અગ્નિથી જેના કર્મો બળીને ભસ્મ થઈ ગયા છે, એવા મહાપુરુષને બુદ્ધિમાન મહાપુરુષો પંડિત એવા નામથી કહે છે. તો સ્તુતિ થઈ કે નહીં? બોલ. સીધો અર્થ શું થઈ ગયો? કે કર્મની અંદર અકર્મનું દર્શન જેને થયું સજ્જનો, તો એના બધા જ કર્મો બળીને ભસ્મ થઈ ગઈ. જ્ઞાન રૂપી અગ્નિથી એના કર્મો બળીને ભસ્મ થઈ ગઈ. જ્ઞાન રૂપી અગ્નિથી એના કર્મો બળીને ભસ્મ થઈ ગયા છે. અને આવો મહાપુરુષ કર્મણ્ય કર્મ દર્શન કરવાવાળો જે યસ્ય શબ્દથી ગ્રહણ કરો, એના દ્વારા થતા સર્વે સમારંભ, જીવન મુક્ત દશામાં થવા વાળા બધા જ કર્મો છે એ કામ સંકલ્પથી વર્જિત છે. એટલે કે હું કરું છું એવો ભાવ એને નથી, અને આ કર્મનો લાભ મારે લેવો છે એવી પણ જેની ભાવના નથી. તો એ દ્રષ્ટિથી જે કર્મો કરે છે તો બુધાહ એટલે જ્ઞાની મહાપુરુષો આને પંડિત કહે છે. પંડિત શબ્દનો એ વાચ્ય બની જાય છે. કોણ? કે જેના સર્વ સમારંભ એટલે સર્વ કર્મો કામ સંકલ્પથી વર્જિત છે અને જ્ઞાન રૂપી અગ્નિથી જેના કર્મો બળીને ભસ્મ થઈ ગયા છે, એવા મહાપુરુષને પંડિત કહેવામાં આવે છે. લોકોમાં એ પંડિત ગણાય છે. એટલે કે બુદ્ધિમાન વિદ્વત જગતની અંદર એ પંડિત ગણાય છે. વિદ્વત જગતની અંદર, ધ્યાન આપજો, આની અંદર વિદ્વત જગત. કારણ કે વિદ્વાનો હોય એ જ વિદ્વાનની પ્રશંસા કરી શકે, ઓળખી શકે. સામાન્ય મનુષ્યનું એ કામ નથી થતું. વિદ્વાન હોય એ જ વિદ્વાનને ઓળખી શકે છે. એટલે કે બુધા એટલે જ્ઞાની, એ જ જ્ઞાનીને ઓળખીને કહે છે કે ભાઈ આ પણ જ્ઞાની છે, આ પંડિત છે. કારણ કે જ્ઞાની મહાપુરુષો જે છે એ કાર્ય જોઈને એને માટે પંડિત શબ્દનો પ્રયોગ કરે છે. જ્ઞાની મહાપુરુષોને ખ્યાલ આવી જાય છે કે ભાઈ આનું જે કાર્ય છે, એ જે મહાપુરુષ જે કર્મ કરી રહ્યો છે એ કર્મની પાછળ એ કામ અને સંકલ્પથી રહિત છે અને જ્ઞાન રૂપી અગ્નિથી જેના કર્મો બળીને ભસ્મ થઈ ગયા છે, આવા લક્ષણો જોઈને બુદ્ધિમાન મનુષ્યો આવા મહાપુરુષને પંડિત કહે છે. એ પંડિત છે.
ભાઈ સ્તુતિ તો જ યોગ્ય કહેવાય છે કે જે જ્ઞાની મહાપુરુષો સ્તુતિ કરે. મૂર્ખના ટોળા કોઈની ગમે એટલી સ્તુતિ પ્રશંસા કરે, એનાથી એ વ્યક્તિ સ્તુત્ય નથી બની જતો, પ્રણમ્ય નથી બની જતો. સમજો, લોકમાં અત્યારે આવું જ જોવા મળે છે. જ્ઞાની ન હોય અને જ્ઞાની બનીને બેસી જાય છે, અને લોકો જે છે એને પણ આવી શાસ્ત્ર દ્રષ્ટિ ન હોવાના કારણે કેવલ એકબીજાથી સાંભળીને એ સ્તુતિ પ્રશંસામાં લાગી જાય છે, ઇમ્પ્રેસ થઈ જાય છે, પ્રભાવમાં આવી જાય છે. અને એ પ્રભાવમાં આવી ગયેલા જે લોકો છે એ શાસ્ત્ર દ્રષ્ટિથી રહિત હોવાથી જે બહારથી ઢોંગ અને ધતિંગ કરવા વાળાને શું માની બેસે છે? જ્ઞાની મહાપુરુષ માની બેસે છે, અને એની સ્તુતિ પ્રશંસા સેવા શુશ્રૂષામાં લાગી જાય છે જ્ઞાની સમજીને. પણ એ વિચારો ગમે એટલું કરે તો એનો એ લાભનો ભાગીદાર થઈ શકતો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જ્ઞાની મહાપુરુષો જ જ્ઞાનીને ઓળખે છે ભાઈ. એટલે બુદ્ધિમાન પુરુષો એને પંડિત કહે છે કે જેના સઘળા કાર્યો કામ અને સંકલ્પથી વર્જિત છે, અને જ્ઞાનરૂપી અગ્નિથી જેના બધા કર્મો બળીને ભસ્મ થઈ ગયા છે, એવા મહાપુરુષને બુદ્ધિમાન મહાપુરુષો પંડિત કહે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ કર્મની અંદર અકર્મ દર્શનની સ્તુતિ કરી છે. જે રીતે આ શ્લોકને ભગવાન ભાષ્યકાર સ્તુતિપૂર્વક બતાવે છે, તો ભાષ્ય જે છે એનાથી આપને ખ્યાલ આવી જશે કે આમાં સ્તુતિ કયા પ્રકારની છે. તો ભાષ્યનો વિચાર ભગવાનની કૃપા છે તો આપણે એનો વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.